નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે ગાય આધારિત પ્રાકૃતિક બટાકાનું વાવેતર કરી દીધું. આજે 60 દિવસ થયા છે, પણ ઠંડી ઓછી પડી હતી ને ઠાર વધારે પડતો હતો. એના કારણે આપણે બટાકાની અંદર આગતરો હુકારો કોક ચરમી કોઈ આવી ગયું હતું. તે જેમ કે એવું લાગતું હતું કે હું ખર્ચો વળે એમ નથી, પણ આ 4-5 દિવસથી ભગવાનની દયા થઈ છે, જેથી કરીને ઠંડી બહુ સારી પડેલી છે. એટલે હવે એવું લાગે છે કે ખર્ચા જોગું નીકળશે. તેથી આપણે મહેનત તો એક દિવસે બંધ રાખી નહીં, પાણી પણ ચાલુ છે, જીવામૃત આપણે પણ ચાલુ છે, અને ગાયના ગૌમૂત્રમાંથી બનાવેલી ધનભૂમિ પણ આપણે અંદર નાખીએ છીએ. અને આપણે મહેનત ચાલુ રાખી છે, જેથી કરીને હવે હવામાન બહુ સારું થયું છે. હવે ઠંડી જો 15-20 દિવસ રહે તો બટાકાની અંદર સુધારો આવી રહ્યો છે, અને આપણે હવે ખર્ચા જોગું નીકળશે એવું લાગે છે. કે હવામાનમાં તો ઠંડી ગતું પડી નથી, જેથી કરીને આપણે ગરમી આવી ગઈ હતી. એટલે એવું લાગતું હતું કે હું તો ખર્ચાના માત્રે છે, પણ હવે કુદરતની દયા થઈ છે, ઠંડી બહુ સારી છે. જો હવે ઠંડી હમણાં થોડા દિવસ રહે તો હવે બટાકા ખર્ચા જોવા નીકળી જશે એવું લાગે છે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા, જય ગોપાલ.